કટપ્પા ને બાહુબલી को क्यों मारा એનો જવાબ ભારત અને વિશ્વની જનતાને આજે મળી ગયો છે, કારણ કે 270 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બાહુબલી ધ કન્ક્લુઝન સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે અને જેમણે એડવાન્સ બુકિંગ કરેલું હતું, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટેનો જે ક્રેઝ જોવા મળતો હતો, તેમને જવાબ મળી ગયો છે કે કટપ્પાએ આખરે બાહુબલીને કેમ માર્યો। આ 2 વર્ષથી ચર્ચાતા સવાલનો આજે જવાબ મળી ગયો છે। ખૂબ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોવાઈ રહી હતી અને જે ઉત્સાહ આ ફિલ્મ રિલીઝ થવાનો છે, આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે થિયેટરની બહાર લાંબી લાંબી લાઈનો લાગેલી હતી। લોકો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે જાણે કે પડાપડી કરતા હતા અને જ્યારે સાઉથમાં કોઈ આ પ્રકારની ફિલ્મ રિલીઝ થતી હોય તો એક અલગ જ માહોલ જોવા મળતો હોય છે ને એવો જ માહોલ અત્યારે ટીવીમાં આપ જે ત્રીજી વિન્ડો છે તેમાં જોઈ શકો છો કે કઈ રીતે જે પ્રભાસ છે એટલે કે જે બાહુબલીનું પાત્ર ભજવી રહ્યો છે તેનું એક મોટું પોસ્ટર બનાવવામાં આવ્યું છે, તેના મોટો હાર પણ પહેરાવવામાં આવ્યો છે, દૂધથી અભિષેક થઈ રહ્યો છે ને આ ફિલ્મનો શો શરૂ થાય તે પહેલા આતશબાજી કરવામાં આવી, ફટાકડા ફોડવામાં આવ્યા અને આ ફિલ્મની ઉજવણી કરવામાં આવી હતી। લાંબી લાંબી કતારો જોવા મળી હતી। જો કે પહેલો શો જે છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને દર્શકો સાથે જે પ્રમાણે સંદેશ ન્યૂઝે વાતચીત કરી છે તેમાં જાણવા મળી રહ્યું છે કે દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ પડી રહી છે અને અત્યાર સુધીમાં ભારતના ઇતિહાસમાં ક્યારેય પણ ન બની હોય તેવી ફિલ્મ આ દર્શકો વર્ણવી રહ્યા છે। So obviously આપણે જેટલી તે વખત એમાં જેટલી મૂવીઝ વધારે છે, સ્ટોરી એટલું બધું અમે લોકો એક્સાઇટેડ છે કે કટપ્પાએ કેમ બાહુબલીને માર્યો। સો એના માટે જાણવા માટે બહુ જ આતુર છીએ અમે લોકો। તો લેટ્સ સી કે જોઈએ કેવું છે। મારી એક્સપેક્ટેશન છે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો। વી જસ્ટ વોન્ટ ટુ સી ધેટ્સ ઇટ। एक्सपेक्टिंग कि जो मेन रोल है बाहुबली का, that role only I really liked in the first part also, so that only I'm expecting कि इस बार भी कुछ नई सिनेमोग्राफीज होगी। એની જ એક્સાઇટમેન્ટ છે, શું હશે શું નહીં, મિસ્ટ્રી સોલ્વ થશે આખા દેશની। એક અત્યારની સૌથી મેઇન મિસ્ટ્રી જ હતી, એટલે બસ એની જ રાહ જોઈને એના માટે જ કરીને પહેલા આવ્યા છે કે ઇન્ટરનેટ ઉપર લીક થાય ને પહેલા આપણે જોઈ લઈએ એમ। એટલે પહેલા પાર્ટમાં જે સસ્પેન્સ હતું એ આજે ઓપન થવાનું છે, રિવીલ થવાનું છે, એટલા માટે એટલે આમ બહુ એક્સાઇટમેન્ટ છે વધારે। એટલે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં અમે આવ્યા છીએ અત્યારે જોવા માટે। સ્ટોરી તો જોઈ પછી ખબર પડે, પણ બહુ એક્સાઇટમેન્ટ છે। ફર્સ્ટ પાર્ટમાં જે હતો સસ્પેન્સ એ આ વખતે ખબર પડવાની છે। બહુ ટાઈમથી રાહ જોતા હતા, આજે ખબર પડશે। બસ એક તો ખાસ એ છે કે ગયા એપિસોડમાં જે કટપ્પા વાળું જે સસ્પેન્સ છે એ ખુલશે અને એવું કહેવાય છે કે આ પિક્ચર તો એનાથી પણ સારું છે, બીજો ભાગ પાર્ટ 2। સૌથી પહેલા અહીંયા આવી ગયા છે, થિયેટરમાં કોઈ નહોતું ત્યારના પહોંચી ગયા છે, એટલે સસ્પેન્સ રિવીલ થવાનું છે એના માટે ખૂબ જ એક્સાઇટમેન્ટ છે અમને। અને બાકી બહુ સારો રેટિંગ છે, જ્યાં ફોરેનમાં રિલીઝ થઈ ગયું ત્યાં 5 સ્ટાર અને બહુ ખૂબ સરસ રેટિંગ છે। અને બાહુબલી 2 નું જે ફર્સ્ટ શો હતો એ છૂટી ગયો છે। આપણે હાલ એ સુરતના વીઆર મોલ ખાતે છે, જ્યાં તેલુગુ વર્ઝનમાં પણ આ મૂવી રિલીઝ થઈ હતી, ત્યારે આ ફર્સ્ટ શો છૂટીને આવી રહ્યો છે। તમને દેખાશે વહેલી સવારમાં કેટલાક લોકો અહીંયા ફૂલ હાઉસફુલ શો જઈ રહ્યા છે, ત્યારે આ થિયેટરનો પણ આજે તેલુગુ વર્ઝનનો જે ફર્સ્ટ શો હતો એ પણ ફૂલ ગયો છે। ત્યારે આ તમામ લોકો હાલ બહાર આવી ગયા છે। अच्छा, आप लोगों ने पिक्चर तो देख ली, लेकिन ये बताइए जो काफी टाइम से आप लोग को जवाब नहीं मिल रहा था, वो जवाब मिला या नहीं मिला? वंडरफुल मूवी। और ग्राफिक्स को लेके क्या कहो? एकदम वंडरफुल 100%।
आप लोग नॉर्मल कहाँ से हो? नॉर्मली आप लोग कहाँ से आते हो? ये यहाँ से सूरत है, आप लोग मूल कहाँ के हो? मतलब हैदराबाद। हाँ। हैदराबाद के है। ये तेलुगु वर्जन में आप लोग ने मूवी देखी है, उसको लेके क्या कहोगे? ओरिजिनलिटी जो होती है मूवी के वो तो आप ही के वर्जन में थी, उसको लेके क्या कहोगे? एकदम फाइन, एकदम फाइन और माइंड ब्लोइंग। कोई नहीं हो सकती आने वाले सालों में, कोई अच्छी नहीं। कोई है ही नहीं। आपसे भी मैं पूछूंगा, आप बताइए मूवी के बारे में क्या बताइए? It was awesome and it was super. Just rocked. Lifetime picture, lifetime Indian cinema picture. Only one movie, lifetime movie. One of the Indian mystery. 1000 crores confirm. Super. जो जवाब सब ढूंढ रहे थे वो सोशल मीडिया पे वो मिला या नहीं? उससे एक्स्ट्रा है, उससे डबल है, उससे डबल है। ઓકે, તમે જોઈ લીધું હશે કેવી રીતે લોકોનો ઉત્સાહ છે. ફર્સ્ટ શો જે ચાલી રહ્યો તેલુગુ વર્ઝનનો જે પૂરો થઈ ગયો છે, લોકો ખુશીના સાથે બહાર આવી રહ્યા છે. એ દર્શાવી રહ્યું છે કે સુરતી લાલાઓ જે સામાન્ય સંજોગોમાં વહેલા નથી ઉઠતા, પરંતુ આજ રોજ 7 વાગ્યાના શોમાં ઉઠીને બહાર આવી ગયા હતા અને હાલ જ આ શો પતી ગયો છે. ત્યારે એ લોકો જણાવી રહ્યા છે કે આ શો અને આ મૂવી જે શો હાઉસફુલ ગયો છે એ દર્શાવી રહ્યું છે કે આ મૂવી બી સારી છે અને જોનારા દર્શકોએ કીધું છે સોશિયલ મીડિયા પર જે જવાબ ઢૂંઢી રહ્યા હતા તે એમને મળી ગયો છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત.